હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. બધા મિત્રોને સીતારામ. તો અત્યારે જો આપણે ધાર્મિકભાઈ તીથાની બનાવી છે ને અત્યારે છે ને 6:15 થવા આવ્યા છે. 10 મિનિટ ઘડિયાળ વહેલી છે એટલે 6:30 બતાવે. અને અહીંયા જો 3 ગેસ ચાલુ છે. જો ભાખરી બને છે, અહીંયા એક ભાખરી બને છે, ચા મૂકી છે અને રોટલી થાય છે અને શાક બની ગયું છે. તો અત્યારમાં ધાર્મિકભાઈ ટિફિન બનાવવાનું હોય તો 6:30 એમ જવાનું હોય. તો અહીંયા જો ભાખરીને રોટલીને બધું હાલે છે. આ રોટલી બનાવતી જાઉં છું. તો ચાલો ફટાફટ ધાર્મિકભાઈની આપણે ટિફિન બનાવી નાખીએ. અને મારે કશ્યપભાઈને જવાનું છે. તો કશ્યપભાઈને ધાર્મિકભાઈ બી નાવા ગયા છે. હા, ધમુભાઈ જો હજી સૂતા છે. જો અમારા ધમુભાઈને કશ્યપભાઈ બે તૈયાર થાય છે. ચાલો બે તૈયાર થાય એટલે ફટાફટ બેને નાસ્તો આપી દઈએ. જો આપણે ટિફિન તૈયાર થઈ ગયું છે. ધાર્મિકભાઈનું ટિફિન ભરાઈ ગયું છે. હવે ખાલી એમાં મૂકવાનું જ બાકી છે. અને રોટલી થઈ ગઈ, ભાખરી થઈ ગઈ. મારા કશ્યપભાઈને ધાર્મિકભાઈ બે બેસી ગયા નાસ્તો કરવા. સીતારામ નાસ્તો કરવા બે ગયા. તો ચાલો બધા નાસ્તો કરવા. જો 6:30 થઈ ગયા છે. 10 મિનિટ છે ને અમારે ઘડિયાળ વહેલી છે. હા, તો ભાઈ હારે 10 મિનિટ વહેલી રાખવી પડે એટલે શું ફટાફટ જાગી જાય. તો હાલો ફટાફટ નાસ્તો કરી લે. પછી ધાર્મિકભાઈને ઓમલા કશ્યપભાઈ મૂકી આવી. હા કપુ જવું છે ને? હા, ધમુભાઈને કપુભાઈ બી જાય છે. તો કપુભાઈ સીતારામ જઈને સીધો સ્કૂલે વ્યવ થજો પાછો. મેહુલ જો મૂકવા જાય છે બેયને. 6:30 થઈ ગયા છે. ધમુભાઈનું ટિફિન આપી દીધું છે. કશ્યપભાઈને ચોપડાને બધું. ધાર્મિક સીતારામ. આજ મેહુલ પહેલી વાર જાય છે સ્કૂલે મૂકવા. કશ્યપ છે ને એટલે અને તમારા ઓમુભાઈને જ જગાડ. આપણે 6:30 જવાનું છે ગયા. મેહુલ જો ધાર્મિકને મૂકીને આવી ગયા. જો વરસાદ આવી ગયો છે. વરસાદ આવવા માંડ્યો. મોટા મોટા છાંટા પડે સમજો. આમ નહીં દેખાય પણ નીચે દેખાય છે. કેવા છાંટા પડે. સવારમાં જ વરસાદ આવે પછી નથી આવતો. સારું થયું ધમુનો આમ ઓલા કશ્યપ બે સ્કૂલે વયા ગયા. પલ્લી જાય. મેહુલ જો ધાર્મિકને મૂકવા ગયા હતા, મૂકીને આવી ગયા. અને હું નાહી ધોઈને પાછી તૈયાર થઈ ગઈ. અને અત્યારે છે ને એલોવેરાનું જ્યુસ પીવાનું છે. તો અહીં ગ્લાસમાં કાઢતી મેં કીધું લાવો તમને પણ પાછું એકવાર બતાવી દઉં. તો આજ તો છે ને મેહુલને પીવડાવવાનું છે. જો બાટલો પૂરો થઈ ગયો તમે લાઈ મેહુલને આપી દો. તો બે હાટું ગ્લાસ કાઢ્યા છે. જો આ બાટલો હું રોજ સવારમાં 10 વાગે પીવું છું. તો ચાલો બધા જ્યુસ પીવા. કેમ કે મને પગને એવું દુખતું હતું તો એકદમ સારું થઈ ગયું. હવે નથી મંગાવવાનું. તો ચાલો બધા જ્યુસ પીવા માટે. મજા આવે. પગ મારા એકદમ સારા થઈ ગયા. એટલે એક બાટલેથી સારા થઈ ગયા હતા. પણ મેં બીજો બાટલો પી નાખ્યો ને એટલે પછી ક્યારેય દુખે નહીં. એટલા માટે મેં બીજો બાટલો મંગાવ્યો હતો. તો 2 બાટલા પૂરા થઈ ગયા. અને હજી એક બાટલો છે પણ એ કુરિયર કરવાનો છે. ભાવનગરથી મંગાવેલું છે. તો ભાવનગર કુરિયર કરાવવાનું છે. તમારે પણ કોઈને મંગાવવું હોય તો મને કહેજો બરાબર. તો હું કુરિયર કરી આપીશ. અને તમે કહેશો એ વસ્તુ હું તમને મંગાવી આપીશ. જે લોકોને હાથ પગ દુખતા હોય, શરીર દુખતું હોય, પછી નળી બ્લોકેજ હોય, એટેકની અસર હોય, એ બધા માટે આ એલોવેરા જ્યુસ છે. સારામાં સારું છે જો એલોવેરા જ્યુસ. તો જે કોઈ પણ મંગાવ હોય તો કહેજો. ભાવનગરથી ઓર્ડર આવ્યો છે, હું કુરિયર કરીશ ત્યારે તમને બતાવીશ. તો ચાલો અત્યારે હું મેહુલ જ્યુસ પી લઈ. બેનો એક હરખો ગ્લાસ પી લીધો. જો આવું જ્યુસ હોય એલોવેરાનું. અને આ નેચરલ છે. આમાં તમારે જો થોડુંક એમ થાય કે ઓછું પીવું તો તમે પાણી નાખીને પી શકો. હું એમ પીવું છું પણ પાણી નાખીને પીવું ને તો પાણી નાખીને પી શકો. તો ચાલો હું પી લઉં. તો ચાલો બધા જ્યુસ પીવા. અત્યારે જો જમી કાઢીને ઊભી થઈને તો 8 વાગી ગયા છે. કે આમ તો એ બધું બાકી જ છે. પ્લેટફોર્મ સાફ કરવાનું બધું બાકી છે. રોટલી હજી અત્યારે બનાવી. અને ઘડિયાળ મારી બંધ થઈ ગઈ છે. ચાલો જ હમણાં જ નાખા તોય કે. અને જો ચણા વીણતી હતી બેઠી બેઠી તપાવા છે. તો એટલા વીણાના જે બાકી છે. અને આ જે છે એટલા આટલું કચરું નીકળે. કચરું નહીં મતલબ ચણા અમુક કોક હોય ને તૂટી ગયેલા ને એવા. કેમ કે આખું વરસ રાખવાનું હોય એટલે હારા કરવા પડે. અને ધમુભાઈ તમારા સવારમાં ટિફિન લઈને લઈ જાય. મારા ઉમાભાઈ જો ફોન જોતા હતા ને ત્યાં સ્માર્ટ કેટલો હોઈ ગયો. ઓમભાઈ હોઈ ગયો કેમ કે એકલો મેં આવી ગયા જમવા. એ હોઈ ગયા છો. બાપ દીકરો બે હોઈ ગયા છે. કાંઈ નહીં, સારું હાલો આપણે કામ કરી નાખીએ. વાસણ મૂકી નાખી પછી ઘડીક આરામ કરી લઈ. હું અત્યારે ઓનલાઈન બિઝનેસમાં છું ને તો હું અત્યારે બધી કામ કરતી હતી. પછી મેં દવા પછી જમી લો. ચાલો હવે વાસણ ઉઠશું પછી ઘડીક આરામ કરશું પછી પાછું કામ કરશું. અને હું ઓનલાઈન બિઝનેસ કરું છું. શું કામ કરવું છે જાણવું હોય તો મને છે ને કોમેન્ટ કરજો. અથવા તો જો તો હું તમને પ્રોપર આખું ડિટેલમાં સમજાવીશ કે શું કામ કરવાનું, કેવી રીતે ઇન્કમ કરી શકીએ. બરાબર. હું જો અત્યારે આ જ્યુસનો બાટલો છે એ મારે કુરિયર કરવાનો છે. તો હું પેકિંગ કરું જ છું. આ બોક્સમાં પેકિંગ કરવાનું છે. તો ટેપ પટીને બધું લઈ લીધું છે. એટલે છે ને આવી રીતે આને વીટી દઈ અને પછી કુરિયર કરી નાખી.
આ કોથળી છે ને આની હારે જાય હતી બટલા એટલે તૂટે નહીં. આ રીતે કુરિયર કરીને ઓલા બોક્સમાં ભરી દીધી. જો આ રીતે બોક્સમાં મૂકી દીધું છે. હવે પેકિંગ કરી દઈએ. આ બોક્સ છે ને સારા છે. થઈ ગયું. હવે ટેપ પટ્ટીમાં દઈશું ઉપરથી. જો આપણું પેકિંગ થઈ ગયું. તો આ પાર્સલ છે ને મારે મોકલાવવાનું છે ભાવનગર. એક બોટલ ત્યાંથી મંગાવેલું છે. કોલ આવ્યો તો કંઈક જ્યુસની બોટલ મંગાવી દો. ઓનલાઈન પેમેન્ટ કરાવી દીધું છે. તો બધું થઈ ગયું છે. તો ટેપ પટ્ટી મારીને આપણે કુરિયર કરી દેવાનું છે. મેં અત્યારે જાય છે ને તમે તમારો કુરિયર કરી દો તો કાલે મળી જાય. તો ચાલો ફટાફટ ટેપ પટ્ટી ખાલી મારવાની બાકી રહી છે. તો અહીં ટેપ પટ્ટી મારી દઉં એટલે છે ને ખુલે નહીં. જાડી ટેપ પટ્ટી રાખું છું કુરિયર કરવા માટે. આપણું કુરિયર જો તૈયાર થઈ ગયું. ટેપ પટ્ટી બટી મારતી દીધું મસ્ત બે સાઈડ. જો કુરિયર થઈ ગયું રેડી. તો આ રીતે આપણે કુરિયર કરીને મોકલીએ. તમારે પણ કોઈ લેવું હોય તો મને કોમેન્ટ કરજો અથવા કોલ કરજો. તમારે કંઈ પણ જે પણ કોઈ પણ પ્રોડક્ટ મળે છે ટોટલી પ્રોડક્ટ હેલ્થ માટે એકદમ 100% નેચરલ અને 100% રિઝલ્ટ આપે એવી પ્રોડક્ટ આપણી પાસે આવે છે. બરાબર. તો જે કોઈને લેવું હોય કહેજો. મારી પાસે બધી ટોટલી પ્રોડક્ટ છે. અને હું વારંવાર મંગાવું છું. લગભગ 2 થી 3 બોક્સ મોટા મોટા આવી ગયા છે. તમને ખ્યાલ છે. બરાબર. મારે છે ને કામ કરીને ઘડીક આરામ કરવો તો પણ અમારા ધાર્મિકભાઈને જ મોડું થઈ ગયું તો મને કંઈ આરામ થયો નહીં. કેમ કે ધાર્મિકભાઈ મારે આવે નહીં ત્યાં સુધી મને નીંદર ન આવે. અને આમે મારે પૂરું હોય પણ ઘડીક આરામ થાય. તમે ધમભાઈ જો આવી ગયા છે. કદમ કે ભાઈ સીતારામ. સીતારામ. કેમ આજ મોડું કેમ થયું કે તો બસ મોડી પડી. ચાલ હા ધમભાઈ હમણાં 2 દિવસથી બસમાં આવે છે ને તો મોડું થઈ ગયું છે. કાંઈ નહીં હાલો ધાર્મિકભાઈ આવી ગયા છે. થોડુંક નાસ્તા પાણી આપી દીધું. કેમ કે સવારનો ગયો હોય 6:30 વાગ્યાનો તો અત્યારે છેક આવે સાંજે 4:30 5 તો નાસ્તા પાણી કરાય. કેમ કે સવારના ગયા હોય જોયો ન હોય તેને જોવું નહીં ત્યાં સુધી મને શાંતિ ન થાય. મને કેટલી નીંદર આવતી હતી ને તો એ આવ્યો નહીં તો મને આમ ઊંઘ આવતી હતી ને અમારી આંખું નહોતી બંધ થતી એવું થતું. પણ એ આવે ને પછી શાંતિ થાય. કે ધમકુભાઈ એ મમ્મી શું કરે છે? એવું છે? કોની કાર છે? કોની છે? તારી છે? તો ધાર્મિકભાઈની? હા કેમ અવાજ બે ગયો છે? નાટક. જય શ્રી કૃષ્ણ કે ના વાળો શિવ કેમ ગયો? આવ્યો છે કે નથી આવ્યો? તું એક જ આવ્યો છો? એમનો કે તૂટી જશે પછી હું રમીશ. હા એવું છે? મને દેવી ખબર નહોતી. લ્યો ત્યારે તો કીધું. જો અમારા ઓમુભાઈ આવી ગયા છે. હું મારું ઓનલાઈન બિઝનેસનું કામ એ અંદર રૂમમાં બેઠી બેઠી કરતી હતી. કપડાં હંકેલવાના છે. ઢગલો પડ્યો છે. ત્યાં મારા ઓમુભાઈ આવી ગયા છે. અને એ અમારા ધાર્મિકભાઈની કાર રમે. ધાર્મિકભાઈ હાંચીને મૂકી દીધી હતી. ત્યાં અમારા ઓમુભાઈ આવે ક્યારેક રમે કા. અને અમારા ઓમભાઈ જો નાઇટ ડ્રેસ ફેંકી દીધો છે આમ મોટા ઓમે કા. આ નાનો ઓમ છે કા. તને બહુ ગમે આવી ગાડી? બહુ ગમે આવી ગાડી? જોતીશ તારે? બે છે? એનાથી નાની છે તો મને આપીશ? મને આપીશ? હા પણ મને આપીશ? પણ મને આપીશ એમ કહું છું. નહીં હા તો મને આપીશ ને? કેમ? તું અહીંયા આવી છો મારા ઘરે તો હું તને આપું છું ને એટલે તો તારે આપવી પડે ને. તો પછી તો હું નહીં આપું તો લાવો હાલો ગાડી અમારી લાવું. એટલે લાવ હું ધાર્મિકને આપી લાવો તો તમારે નથી દઈ. લાવો ગાડી હાલો લાવો. કેમ કેમ તમારે અમારી ગાડી રમવાની તારે ગાડી અમને નહીં આપવાની એમ ને? હે તો તાર જેવડી ન હોય તો હું ધાર્મિકને આપીશ રમવા. ધાર્મિકભાઈ રમશે. ધાર્મિકને આપીશ હાલ એને આપીશ રમવા. તો તાર જેવડો ન હોય તો કાંઈ નહીં રમી જ છે ને. તું રમજો ને એની ગાડી જો ને તો એ તાર ગાડી ન રમે. ઓમભાઈની ગાડી છે એ આમ ઉપર પડી છે ને. કેવો વાત ઘા કરી દે. અમારું અમુભાઈ આવ્યા છે ને મને તાર ગાડી આપીશ તો ના આપણે તમારા જેવડા છો એમ. ભાઈ મારી ગાડી રમી છે કા અમારું અમુની ધમુની. ચાલો કાલે ધાર્મિકભાઈને અમારે શું ઇનામ મળ્યું ને આજે બતાવી તમને. ધાર્મિક હવાનો સ્કૂલે ગયો હતો તો અત્યારે આવ્યો ને ઘડી પૂરો ખાઈ ને પછી બતાવી. જો એમાં ધમુભાઈ નહીં હાલ લઈ લો બતાવી હાલ. ખોલી એમ ખોલીને બતાવવાનું છે. નીચે બેસી જા નીચે બેસી જા.
જો એક એમ હોય ધમુ નીચે બેસી ને ભાઈ જો એક પેડ મેળવું છે મોટું પતલું વાળું ધમુને બહુ ગમતું મોટું પતલું નાનું હતું ને ત્યારે કીધું પછી બીજું શું છે અહીં મૂકો અને જો મશીન ઉપર ઢગલો પહેરસ બધું સીવવાનું વસ્તુ એમાં શું છે કેમ વસ્તુ ખોલશે તમે જોતો તું પછી કે મસ્ત મજાની કાચની બોટલ છે પાણીની જો આ એ બોટલ છે મસ્તીની કાચ છે અંદર હો. પછી એ શું છે આ કંપાસ મેળો છે જુઓ પછી બીજું શું છે આ પાણીની બોટલ છે અને એક લંચ બોક્સ છે સરસ મજાનું જો બીજી આ એક આ થેલી હજી દફતર હતું કેમ કીધું દફતર લેતો આટલી વસ્તુ મળેલ છે આટલું મળ્યું તો બહુ મતલબ વસ્તુ મળવી એ ઇમ્પોર્ટન્ટ નથી પણ બધાની વચ્ચે જે સન્માન થાય ને બધાની વચ્ચે જે નામ બોલાય ને એની ખુશી કંઈક અલગ હોય છોકરાએ મહેનત કરી હોય તો બધા આખા સમાજની વચ્ચે છોકરાનું નામ આવે નંબર આવે તો છોકરાની ખુશી બહુ મળે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી કરતા બરાબર કદમોન રાઈટ ને જો ને એક આ દફતર મળ્યું તમે ભાઈને તો હું ભાઈ કેવી ખુશી થઈ તમને આ હારી સારી તો આટલી વસ્તુમાં ધમુભાઈ મળીને ધમુભાઈને બહુ ખુશી થઈ અને એની ખુશી જોઈને મને બહુ ખુશી થઈ મતલબ ધાર્મિકનો બીજો નંબર આવ્યો ને તો મને આમ એટલી ખુશી થઈ કે ધાર્મિક આખું વર્ષથી મહેનત કર્યું અને સમાજની વચ્ચે એનું નામ બોલવાનું કે ભાઈ ધાર્મિક ભાઈનો બીજો નંબર આવ્યો તો મને આમ બહુ ખુશી થઈ કે નહીં ધાર્મિકે મહેનત કરી છે અને બીજું કે એના સ્કૂલમાંય નંબર આવ્યો હતો એના જે ટ્યુશનમાં જતો ન્યાય નંબર આવ્યો હતો તો બધી જગ્યાએથી એને ઇનામને એવું બધું મળેલું હતું તો બહુ ખુશી થઈ કે નહીં છોકરા મહેનત કરે છે ને એને પ્રોત્સાહન મળે મતલબ કે છોકરાને આવું થોડુંક ભલે ગિફ્ટની કોઈ કિંમત નથી હોતી પણ છોકરાને આવું નાનું નાનું ગિફ્ટ મળે ને તો વધારે ખુશી થઈ જવા ધમુભાઈ ગોઠવી દીધું કે ધમુભાઈ ખુશી થાય ને કે મહેનત કરી સફળતા મળે કે કેટલી ખુશી થાય બહુ તો છોકરાને ગિફ્ટ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ એ જે બધાની વચ્ચે એનું નામ આવે તો છોકરાને આમ ઉત્સાહ થાય કે ભાઈ મેં મહેનત કરી અને બીજી વાર કે બીજી પ્લસ વસ્તુ એ છે કે છોકરાને જો બધાની વચ્ચે સન્માન મળે ને ગિફ્ટ બધાની વચ્ચે આમ એને ઉત્સાહિત કરવામાં આવે ને તો છોકરા વધારે મહેનત કરે કેમ કે નંબર આવ્યો હોય તો એને એમ થાય કે નહીં હજી વધારે મહેનત કરું બધાની વચ્ચે મારું નામ બોલાય મને બધાની વચ્ચે ઊભો કરીને મને ગિફ્ટ આપે મારું સન્માન થાય તો કેટલી મજા આવે છોકરાને અને છોકરાને વધારે આગળ વધવાની મજા આવે તો આવું છોકરાને એટલા માટે પ્રોત્સાહન કરવું જરૂરી છે મારી ઈચ્છા હતી કે ધમુનું નામ આવે એમ મતલબ એને ટકાવારી સારી લેવો હતો ને તો મને એવું હતું કે ધાર્મિકનું નામ આવે ને તો સારું હું ગોળને પ્લે કરતું કે એનું નામ આવે તો સારું કોઈ વધારે આગળ મહેનત કરશે અને પ્રોત્સાહન મળશે ને તો કાંઈ નહીં ચાલો હું બહુ ખુશ છું ધાર્મિકભાઈ બહુ ખુશ છે અને થેન્ક યુ સો મચ તમે બધા ડેઈલી મારા બ્લોગ જોવો છો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે તમે પણ બધા મને સપોર્ટ કરતા રહેજો મને પ્રોત્સાહન આપતા રહેજો એટલે મને પણ થોડી ખુશી થાય કે હું પણ આગળ વધુ સુધી નીકળું હા એટલી બધી મારી બહુ મહેનત નથી બરાબર છે હું મને એટલો બધો ટાઈમ નથી મળતો પણ તો હું મારી રીતે કોશિશ કરું છું આગળ વધવાની કે એક દિવસ નહીં પણ એક દિવસ હું પણ આગળ આવીશ બરાબર તમારા બધાનો સાથ અને સહકાર હશે તો હું પણ એક દિવસ નંબર લાવીશ યુટ્યુબમાં કાંઈ નહીં ચાલો મારે ચણાનો ઢગલો પડ્યો છે કરી નાખું અમુભાઈ જાગી ગયા છે ધમુભાઈ બેઠા છે તો ચાલો આજનો બ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું કેમ કે હવે રસોઈ બનાવી છે રસોઈ બનાવીને જમી કાઢીને ભૂલી જવાનું તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય